માતાઓના, બહેનો, કુટુંબ પરિવાર સર્વ જે આનંદ ઉત્સવ કરતા, એની અંદર જે જાગૃત મૂર્તિઓ હતી એ આ ગામની અંદર ભજન કરતા. એ જાગૃત મૂર્તિઓના સાનિધ્યમાં હું જ્યારે આવતો ત્યારે ભજન ગાતા. ભજન સંતવાણીના સૂર હું સાંભળતો. એવા મહાપુરુષોના શબ્દો સાંભળી મારા મનની અંદર 7 વર્ષની ઉંમરમાં પૂર્ણ થતી કે આ મહાપુરુષો જે ભગવાન બની ગયા, મહાપુરુષોના તીર્થ સ્થળો, મહાપુરુષોના પાવન સ્થળો, એવો ફોટો જ્યારે હું આ ઘરમાં આવતો ત્યારે પાળિયાદના ઠાકર વિહામણ બાપુ, ઉનડ બાપુ, દાદા બાપુ, આવો ફોટો હું જોતો. એવા સમયમાં મને સ્ફૂર્ણા થતી કે આ મનુષ્ય જન્મ લઈને એક મહાપુરુષની પદવી પામી હોય. વિહામણ બાપુ જો એક ડાકુ બનેલા, એવાને સદગુરુનું સાનિધ્ય, એની ચરણ રજ મળતા એક ભગવાનનું પદ પામ્યા, પાળિયાદના ઠાકર બન્યા. તો અનંત જન્મોના પાપો કરેલા, હાલમાં પણ પાપો કરેલા, એવા પાપોને મુક્તિ આપનાર સદગુરુ મુક્તિ આપશે. આવા મહાપુરુષની ચરણ રજ મને ક્યારે મળશે? હાલમાં મહાપુરુષ ક્યાં હશે? સદગુરુ નું સ્વરૂપ કેવું હશે? એને હું ઓળખીશ કેવી રીતે? આ ગામની અંદર આપણો પંચાયતનો રેડિયો વાગતો તો સાંજે 5 વાગે હું ત્યાં પહોંચી જતો. અને પંચાયતના રેડિયામાં જયારે ભજન આવે, શાણાભાઈ શકરાભાઈના કાર્યક્રમમાં ભજન વાણી આવે, ત્યારે મને થતું કે આ ભજનો ક્યાંથી ગવાતા હશે, કોણ ગાતું હશે, કે આપણે જવું હોય તો શું કરવું? જે જે સંકલ્પો મેં આ ગામની અંદર કર્યા, શુદ્ધ ભાવથી, આત્મકલ્યાણના ભાવથી, એ સંકલ્પ સિદ્ધિ આ કલ્પ વૃક્ષ દ્વારા સિદ્ધ થતી ગઈ. મહાપુરુષોનો ભેટો થતો ગયો. ભજન સાંભળતો તો મને થતું કે આવા ભજન વાણી લખનાર કોણ વ્યક્તિ હશે?
કે જેના ભજન ગાય છે કેટલી મધુર અને મીઠી વાણી, કેટલા અદભુત દિવ્ય શબ્દો છે એના. આપણને આવા શબ્દોનો હરિરસ પ્યાલો ક્યારે મળે? આવે તાલાવેલી લાગતા સદગુરુની શોધ કરતા કરતા એક વાર ભીમપુરી બાપુની પાસે ગયેલો, અજ્ઞાનભૂત બાળક જેવો. કાચરા ખાવા માટે ગયો. કાચરા ખાઈને પાછો વળતો હતો નીચે પડેલા. તો ભીમપુરી બાપુએ બોલાવ્યો કે બેટા પ્રસાદ દેતો હતો. મને નાળિયેરનો પ્રસાદ હતો. ભીમપુરી બાપુ એટલું બોલ્યા, બેટા સંત બનશે. મને એમના શબ્દો ત્યારે કોઈ મારા હૃદયમાં નહોતા ઉતર્યા. ભીમપુરી બાપુએ જ્યારે એ શબ્દ મને કહેલા કે બેટા સંત બનશે, મને એની વ્યાખ્યા ખબર નહોતી. સંત એટલે શું, સદગુરુ એટલે શું, સંત પાસે શું હોય, મહાપુરુષો પાસે શું હોય, એ શું કરતા હશે. ધીરે ધીરે ભીતર પડેલો ખજાનો જેમ કમળની પાંખડીઓ ખીલે એમ ખીલવા લાગ્યો. એ પાંખડીઓ ખીલતા જે મારે ભાવના હતી સદગુરુ સંતની, મહાપુરુષો, એવા મહાપુરુષોનો ભેટો છે. આત્માનું રૂપ કેવું, આપણા ઘટમાં આત્મા રહેતો ક્યાં હશે, છેલ્લી અવસ્થામાં આત્મા જતો ક્યાં, સમાતો ક્યાં હશે, આત્મા એવું શું હશે? આવા પ્રશ્નો સદગુરુ શ્રી સુખદેવ બાપાનું સાનિધ્ય મળ્યું. એ પ્રશ્નો નું સમાધાન સદગુરુએ 15 મિનિટમાં સમાધિ અવસ્થામાં લઈ જઈ સર્વસ્વ સાક્ષાત્કાર કરાયો. મારા મનનું સમાધાન થયું. અંદર પડેલો આત્મા જાગૃત થયો. એ આત્માની સ્ફુરણાથી સર્વનું કલ્યાણ થાય, સર્વ સુખી થાય, કોઈ રોગ રહિત, કોઈને રોગ ના હોય, નિરોગી બની જાય એવી અંદરની ભાવનાઓ થાય. જે મારા મનમાં સ્ફુરણા થાય સુખદેવ બાપાને અંતર નાદથી કરે છે. એવા સદગુરુએ અને જડીબુટ્ટીનો કલ્યાણ વાંચો, આત્મ કલ્યાણ માટે મહામંત્ર સિદ્ધ કરેલો, મારી પાસે સિદ્ધ કરેલ મંત્ર આપ્યો. જેમ જેમ ભજનનો પ્રકાશ વધતો ગયો, પરાકાષ્ઠાએ પહોંચતો ગયો, તેમ દિવ્ય અવતારી પુરુષોના દર્શન થવા લાગ્યા. હિમાલયમાં રહેતા મહાપુરુષો, મા અવતાર બાબા, લહેરીમાં,
કેવલ કુંભક એવા મહાપુરુષોના દર્શન સાનિધ્ય પામી શિવ કૃપાનંદ બાબા, શિરડી વાલા સાંઈ બાબા પ્રત્યક્ષ દર્શન પામી એમને જયારે માગવાનું કીધું ત્યારે મારે એટલું જ માગ્યું કે જે કોઈ અતિથિ સંત ભક્ત કોઈ પણ આવે એને કોઈ રોગ ના હોવો જોઈએ, નિરોગી બની જાય, આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થઈ જાય. એટલી જ પ્રાર્થના પરમાત્માને. દરેક શક્તિ દરેકની પાસે દિવ્ય ખજાનો પડેલો છે, પરંતુ માયાને આવરણને લઈને ઉપાધિઓના વાદળ છવાઈ ગયા છે. જડતામાં ચિત્ત વધારે થઈ ગયું છે. જડતા ખસી જાય, ચેતનતા આવી જાય. હું શરીર નથી, હું ઇન્દ્રિય નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું કેવળ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. આટલો સાક્ષાત્કાર થાય એ દેવ બન્યા. દેવ બન્યા પછી સર્વનું કલ્યાણ કરવાનું, કોઈની પાસે માગણી નહીં કરવાની. માગવાથી તમારું તપશ્ચર્યા, માગવાથી તમારી દિવ્ય શક્તિ ઘટી જાય છે. માંગો નહીં. સર્વથી શ્રેષ્ઠ, સર્વથી ઊંચું પદ 33 કરોડ દેવી દેવતાથી મહાન સર્વોપરી સદગુરુ પરમાત્મા છે. એવા સદગુરુ કરોડે કોક મળે. મહાપુરુષોનો ભેટો થાય તો આપણું જીવન દિવ્ય પ્રકાશિત થઈ જાય. આજે આ ગામમાં હું ઉપદેશ કરવા નથી આવ્યો. આ ગામ દિવ્ય હતું જ, અને દિવ્યતાને લઈને આજે હું દિવ્ય બન્યો છું. એ દિવ્યતાને પ્રાપ્તિનો પ્રકાશ આખા વિશ્વમાં પથરાય એના માટે જે સંતો ભક્તો બધાયા છે એમને જાગૃત કરવા માટે કે એવું ના સમજશો કે સર્વ સુખ સંપત્તિ હોય તો જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આજે સુખ દારિદ્ર વેઠી વેઠી સૂકા રોટલા ખાઈ, ભાલ પ્રદેશમાં શાકભાજી ન મળે એવી સ્થિતિ પામી, એવા સમયમાં રહી આનંદ ઉલ્લાસમાં રહેતા રહેતા આજે સદગુરુના પદે સદગુરુ ભગવાને આજે પદ પર પહોંચાડી દીધું છે. એ બધી આ ગામના દરેક માતાઓ, બહેનો તથા એના જે પુરુષો છે એ બધાનો ઋણ છે. આ ગામમાં
એક જ લક્ષ્ય હતું, મંદિરે જવું તો એક જ લક્ષ્ય કે પરમાત્મા કેવો હશે, ક્યાં રહેતો હશે, કેવડો હશે, ત્યારે દર્શન આપશે. આ વાત હું કોઈને ન કરતો. એકવાર મારી બા ને મેરડીમાં આવ્યા, અને મેરડીમાં નું કારણ એ તમને ના ખબર હોય, એ મને ખબર હોય. કારણ કે સાસુઓનો ઝઘડો, કે ઝઘડાને લઈને મારી બા મેરડી આવી, ખોટી ખોટી. અને મેરડી કોઈ પેટમાં ન ગઈ. એક માખી જો પેટમાં જતી રહી હોય તો ઉલટી થાય છે, તો આખી આખી મેરડી જો પેટમાં જતી રહે શું થાય? જો માખી એક પેટમાં જતી રહી હોય તો તમને નથી ટકતી, તો કોઈ માતાજી પેટમાં જતી રહે તો શું થાય? ત્યારે મારી બાને મેરડી આવી એટલે હું ખાળાવાડીમાં જતો રહ્યો, ભાગોળે રમવા. ઘણા મને કેવા આવ્યા, તારી બાને મેરડીમાં આ વસ્તુ પગે લાગી. મેં કીધું અત્યારે નહીં લાગુ, હું ખાળાવાડીમાં રમતો હતો, મને કોઈ બોલાવા આવ્યો, અત્યારે કોઈ યાદ નથી મને, કોઈ બોલાવા આવ્યો. એવા ટાઈમે મેં દરવાજામાંથી જોયું તો મારી બાને કઈ હતું નહીં, ચૂપ બેઠા હતા. એટલે મેં ખડકી ખોલીને અંદર પ્રવેશ કર્યો ને પગે લાગ્યો. કહેવાનો મારો તાત્પર્ય બહુ અદભુત છે. આ બધી ભ્રમણા છે. એક સાસુઓના ઝઘડામાં એક ખોટું કાર્ય કરવું, એ કોઈ પણ હોય, એ અઘટિત કાર્ય થાય, ખોટું કાર્ય થાય. ભગવાનને લાંછન લાગે, પરમાત્માને લાંછન લાગે, માતાજીને કઈ લાંછન લાગે, એવું કાર્ય ન કરવું, એની અધોગતિ થાય. જાણો એટલું સમજાવો તો આનંદ આવે. આ લક્ષણ સંતના આદિના હોય છે. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે, આખર સંતનો સંત. મારી બા ગુજરી ગયા અને 12મા દિવસ હતો, અને 12મા દિવસે આખો ખાટલો પાથરેલો અને કેટલું મૂકેલું. ત્યારે મને વિચાર થયેલો કે બા પ્રત્યક્ષ હતા ત્યારે કોઈ નવી સાડી ન હતી, બા પ્રત્યક્ષ હતા ત્યારે નવા ચંપલ ન હતા, બા પ્રત્યક્ષ હતા ત્યારે આવા સફરજન ને એવું બધું કઈ ખવડાવ્યું નહીં. બા પ્રત્યક્ષ હતા ત્યારે છત્રી નહોતી નવી, કઈ નહોતું, અત્યારે આ બધું કેમ મૂક્યું છે? આમાં મનોમન મંથન કરતો હતો, કોઈને કહેતો નહીં. કહું તો મને ગાંડો ગણો. એ 12મા દિવસે હું ખળાવાડમાં જતો રહ્યો રમવા માટે, ગેડી દડો. અને એવા ટાઈમે વાસળી લાવ્યા, અને વાસળીને પૂંછડે કઈ પાણી ચડાવવાનું, પરાણે ઉભી રહેતી હોય વાસળી તો બિચારી. એના પાણી ચડાવવા માટે બધાએ પાણી ચડાવ્યું.